ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વિડિયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. હું ડૉક્ટર ઈશાની પટેલ, આસિસ્ટન્ટ પ્રોફેસર સમાજકાર્ય વિષય, સ્કૂલ ઓફ હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સ. આજનું આ વિડિયો લેક્ચર માસ્ટર ઓફ સોશિયલ વર્કના સત્ર 1ના વિદ્યાર્થીઓ માટે છે. પેપર નંબર 101 સમાજકાર્ય પરિચય. વિભાગ 1 એકમ 12 ગાંધીજીની સમાજ કાર્ય સંદર્ભે વિચારધારા, મુક્ત અર્થતંત્ર, માનવતાવાદી, સમાજવાદી અને લોકતાંત્રિક વિચારધારા. વિડિયો લેક્ચરની શરૂઆત કરીએ એ પહેલાં આ એકમના હેતુઓને સમજી લઈએ. આ એકમમાં ભારતીય સમાજ કાર્યમાં ગાંધી વિચારધારાની શું અસરો છે તેની સમજ વિદ્યાર્થી મિત્રોને પ્રાપ્ત થશે. તેમજ મુક્ત અર્થતંત્ર, માનવતાવાદી, સમાજવાદી અને લોકતાંત્રિક વિચારધારાના સંદર્ભે ગાંધી વિચારને સમજી શકાશે. સમાજ કાર્યનો ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આપણને ખ્યાલ છે કે સમાજ કાર્યનો ઉદ્ભવ અને વિકાસ પશ્ચિમના દેશોમાં થયો છે. એટલે કે એનો ઉદ્ભવ ઇંગ્લેન્ડમાં અને એનો વિકાસ જે છે એ અમેરિકામાં થયો છે. આ સંદર્ભે જે સમાજ કાર્યનું જ્ઞાન છે, એનું જે માળખું છે, એના પ્રેક્ટિસના જે મોડેલ્સ છે એ પશ્ચિમની સંસ્કૃતિને અનુરૂપ બનાવવામાં આવ્યા. પરંતુ સમયને સાથે સાથે વિવિધ દેશોએ સમાજ કાર્યની જે પ્રેક્ટિસ છે એને અનુસરવાનું જ્યારે શરૂ કર્યું ત્યારે સમજ ઊભી થઈ કે સમાજ કાર્યની જે આખી પ્રેક્ટિસ છે એ પ્રેક્ટિસના સંદર્ભમાં જે તે દેશ છે, જે તે વિસ્તાર છે, એની સ્થિતિ, એના સંજોગો અને એની સંસ્કૃતિને બંધ બેસતા મોડેલ્સ વિકસાવવાની જરૂર છે. આપણને ખબર છે કે જે સમાજ કાર્યનું જે ઉદ્ભવ છે એ સંદર્ભે આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે ખ્યાલ છે કે શરૂઆતમાં જે મદદ છે એ દાનથી શરૂ થઈ અને દાન અભિગમથી ધીરે ધીરે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસવામાં આવ્યો અને એ સમજ વિકસી કે વ્યક્તિની ક્ષમતાનું વર્ધન થાય એ ખૂબ જરૂરી છે અને એ સંદર્ભ સશક્તિકરણ એટલે કે એમ્પાવરમેન્ટ જે છે એ સંદર્ભમાં પ્રેક્ટિસ જે છે એ ઊભી થઈ. જ્યારે ભારતના સંદર્ભમાં આપણે આ જોઈએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે ભારતમાં જે સમાજ કાર્યની જે આખી પરંપરા છે એ સંદર્ભમાં ધર્મ ભાવનાથી પ્રેરાઈને સમાજ કાર્યના સંદર્ભમાં જે પણ કંઈ થયા છે એ કાર્યોના સંદર્ભમાં આગળ જતાં ગાંધીના જે કાર્યો છે એ કાર્યોને પણ જોડવામાં આવ્યા છે અને ગાંધીવાદી જે સમાજ કાર્ય જે છે એ સમાજ કાર્યની પણ ચર્ચા ખૂબ મહત્વની થઈ. ગાંધી વિચારધારાનું ભારતના સમાજ કાર્યમાં શું મહત્વ છે એ સમજવું પણ સમાજ કાર્યના વિદ્યાર્થીઓને જરૂરી છે. કારણ કે વિવિધ જે વિચારધારાઓ છે એ વિચારધારાઓને જ્યારે સમાજ કાર્યની પ્રેક્ટિસ અનુસરે છે ત્યારે એ સંદર્ભે ગાંધીનું આ વિચારધારાઓ પ્રત્યે શું એક સમજ હતી, શું એની પોતાનું જે પ્રદાન છે આ વિચારધારાઓના સંદર્ભમાં એ પણ આપણે સમજવું રહ્યું અને એટલા જ માટે આ વિચારધારાઓ ગાંધીના સંદર્ભમાં આપણે આજે સમજીશું. સૌથી પહેલી વાત જે છે જે સમજવી રહી કે ગાંધી જે છે મુક્ત અર્થતંત્ર સંદર્ભે શું વિચારતા હતા, એમના શું વિચારો હતા. મુક્ત અર્થતંત્ર એ એવું અર્થતંત્ર છે જેમાં બજારના બળો જેમ કે પુરવઠો અને માંગણી મુક્તપણે કાર્ય કરે છે. એટલે કે આ જે અર્થતંત્ર છે એમાં રાજ્ય અથવા તો સરકાર જે છે એ સરકારનો ઓછામાં ઓછો હસ્તક્ષેપ છે. ગાંધીના સંદર્ભમાં જ્યારે મુક્ત અર્થતંત્રને સમજવું હોય તો આપણને ખ્યાલ આવે છે કે એમણે કહ્યું છે કે ભાઈ જે પણ કંઈ આર્થિક પ્રવૃત્તિઓ છે એ આર્થિક પ્રવૃત્તિઓ અહિંસાના પાયા પર રચાયેલી હોય તે ખૂબ મહત્વની છે. એટલે એવું માનતા હતા કે અર્થ ઉપાર્જનના સંદર્ભમાં એ ખૂબ મહત્વની બાબત છે કે એ શોષણ વિહીન અર્થવ્યવસ્થા હોય તે ખૂબ જરૂરી છે અને એના ઉપર એમણે ખૂબ ભાર પણ મૂક્યો છે. અને એ જ સંદર્ભમાં એમને સ્વદેશી, ગ્રામીણ સ્વનિર્ભરતા, મોટા ઉદ્યોગોને સ્થાને કુટીર અને નાના ઉદ્યોગોને મહત્ત્વ આપવું, મોટા યંત્રોના સ્થાને શ્રમને મહત્ત્વ આપવું, સ્વાવલંબનને મહત્ત્વ આપવું, સર્વોદય, ટ્રસ્ટીશીપ, આ બધી બાબતો જે છે એ સંદર્ભે પોતાના વિચારો વ્યક્ત કર્યા.
આપણને ખબર છે કે 1915માં ગાંધી જ્યારે દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા ત્યારે એમને સૌથી પહેલું જે મહત્વનું કાર્ય કર્યું એ સમગ્ર ભારત દેશ જે છે એ ભારત દેશનું ભ્રમણ કરવાનું કર્યું. અને આ જે કાર્ય કર્યું એ દરમિયાન એમને ભારતની સામાજિક, આર્થિક, રાજકીય આ સ્થિતિ જે છે એ સ્થિતિના સંદર્ભે કેટલીક બાબતો સમજાઈ. એ સમજના આધારે એમના જે કાર્યો જે છે એ કાર્યો એમને આગળ વધાર્યા. અને એ જ સંદર્ભે આપણને ખ્યાલ છે કે એમને ખૂબ મહત્વનું જે કામ જે સૌથી પહેલું કર્યું છે એ સંદર્ભમાં એ છે કે એમને રચનાત્મક કાર્યો જે છે એની વાત મૂકી. અને એ કાર્યો પણ આ જ બધી પરિસ્થિતિ જે છે એ પરિસ્થિતિને અનુલક્ષીને કરવામાં આવે એ જરૂરી છે, જેમાં સામાજિક પાસું, રાજકીય પાસું, શૈક્ષણિક પાસું આ બધા જ પાસાઓ જે છે એ પાસાઓને સમજીને એમને રચ્યા છે. માનવતાવાદના સંદર્ભે ગાંધી જે છે એમના વિચારો શું છે? તો એમાં આપણને ખ્યાલ આવે છે કે એમાં એમને બે મુખ્ય મૂલ્યોના સંદર્ભમાં હંમેશા આપણને એમના કાર્યો જોવા મળે છે. એમના દરેક કાર્યોમાં આપણને માનવતાવાદી દ્રષ્ટિકોણ જોવા મળ્યો છે અને બંનેમાં આપણને નૈતિકતા અને આધ્યાત્મિકતા બંને દેખાય છે. આપણે જે રચનાત્મક કાર્યક્રમોની વાતો કરી એ રચનાત્મક કાર્યક્રમોમાં પણ એમ આ ઝાંખી જે છે માનવતાવાદની એ આપણને જોવા મળે છે. સમાજના પુનઃનિર્માણ માટે એમને જે પણ કંઈ રચનાત્મક કાર્યક્રમો આપ્યા છે, જેમ કે અસ્પૃશ્યતા નિવારણ છે, દારૂબંધી છે, ખાદી છે, આ બધા જ જે કાર્યક્રમો છે એ કાર્યક્રમોમાં આપણને માનવતાવાદી અભિગમ જોવા મળે છે. દરેકે દરેક કાર્યમાં જે મહત્વની વાત છે કે વ્યક્તિ જે છે એનું ગૌરવ જળવાય અને સમાન દ્રષ્ટિકોણથી જે છે કે વ્યક્તિ જે છે એ વ્યક્તિના સાથે જે પણ કંઈ સમાજ વ્યવસ્થા જે છે એ વ્યવસ્થાના સંદર્ભમાં પ્રક્રિયાઓ થાય એ જરૂરી છે. અને એટલા જ માટે આપણને એના કાર્યોની અંદર આ બધી જ બાબતોની ઝાંખી જોવા મળે છે. માનવતાવાદના સંદર્ભે ગાંધીના જે વિચારો છે એ સમજ્યા બાદ સમાજવાદના સંદર્ભે ગાંધીના શું વિચારો છે એ પણ સમજવા રહ્યા. સમાજવાદનો જે મુખ્ય ઉદ્દેશ્ય જે છે એ છે સમાનતા, ન્યાય અને સર્વાંગી વિકાસ. સમાજવાદના જે મુખ્ય લક્ષણો છે એમાં આપણને ખ્યાલ આવે છે કે સમાજવાદ એ સંપત્તિની સામૂહિક માલિકીની વાત કરે છે. તે નફા કરતાં માનવ કલ્યાણને પ્રાથમિકતા આપે છે અને શોષણવિહીન સમાજની સ્થાપનાની વાત કરે છે. ગાંધી વિચારમાં પણ ઘણા બધા એવા તત્વો આપણને જોવા મળે છે જે સમાજવાદ સાથે સંકળાયેલા છે. ગાંધીજીએ જે સર્વોદયનો ખ્યાલ આપ્યો છે, ટ્રસ્ટીશીપનો જે સિદ્ધાંત એમને આપ્યો છે, શ્રમ અને સ્વાવલંબનની વાત જે એમને કરી છે, સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ એની વાત પર એમને ખૂબ ભાર મૂક્યો છે. તો આ બધા જે કાર્યો છે એ કાર્યો થકી આપણને ખ્યાલ આવે છે કે ગાંધીજી સમાજવાદને સંદર્ભે પોતાના વિચારો આ રીતે સમાજની અંદર અનુસરવામાં માનતા હતા. સર્વોદય એટલે શું? તો કે જે છેવાડાના લોકો છે, જે વિકાસથી વંચિત છે, જે તકથી વંચિત છે, એ વ્યક્તિઓને વિકાસ અને તક પ્રાપ્ત થાય એ ખૂબ જરૂરી છે. સર્વસમાવેશી અભિગમની વાત ગાંધીએ કરી છે. અહીંયા ટ્રસ્ટીશીપના સિદ્ધાંતમાં પણ એમને જે વાત કરી છે કે માલિકીપણાનો ભાવ સંપત્તિ ઉપર ના હોય તે ખૂબ જરૂરી છે. એટલે કે જરૂરિયાત પૂરતું માનવ જે જીવન છે, જરૂરિયાત પૂરતું જે પણ કંઈ ઉપભોગ છે એ વ્યક્તિ કરે એ યોગ્ય છે, પણ જેની જરૂરિયાત નથી એ સંપત્તિ જે છે પોતાની પાસે રાખી અને પરિગ્રહ કરવામાં આવે તે યોગ્ય નથી. એટલે સમાજવાદના સંદર્ભમાં જે જાહેર જે મિલકતો છે એ સંદર્ભમાં જે માલિકી ભાવ છે એ માલિકી ભાવ ન હોવો જોઈએ. એને ગાંધી જે છે એ ગાંધી પોતાના કાર્યો થકી એને અનુસરવાનો એમને ખૂબ પ્રયત્ન કર્યો છે. આપણે જોઈએ છીએ કે એમના જેટલા પણ કાર્યો એમને જે કર્યા છે એ સંદર્ભમાં આપણને એ ભાવ જે છે એ ભાવ જોવા મળે છે. અને એટલા જ માટે એમને શ્રમને મહત્ત્વ આપ્યું છે. ગાંધી જે છે એ યંત્રના વિરોધી નહોતા, પણ યંત્રને આધીન વ્યક્તિ થઈ જાય એ પ્રકારે પરાવલંબી થાય એ બાબત સાથે પણ તેઓ સહમત નહોતા. અને એટલા જ માટે એમને શ્રમનું મહત્ત્વ જે છે એની વાત પર ખૂબ ભાર મૂક્યો છે. અને આ વિચારો જે છે એ સમાજવાદને સ્પર્શતા હોય એ આપણને જોવા મળે છે.
આ જ સંદર્ભે લોકતંત્રના જે વિચારો છે એ સંદર્ભમાં ગાંધી જે છે એના વિચારોને પણ સમજવા રહ્યા. ગાંધીજી જે છે એ લોકતંત્રના ખૂબ મોટા હિમાયતી છે, કારણ કે તેઓ માનતા હતા કે જે સ્વરાજ જે છે એ સ્વરાજમાં લોકતંત્ર જે છે એ પાયાની ભૂમિકા અથવા તો પાયાનો રોલ ભજવે છે. અને એમને પોતાની હિન્દ સ્વરાજની જે પુસ્તક છે એ પુસ્તકમાં પણ આ સંદર્ભે પોતાના વિચારો રજૂ કર્યા છે. ગાંધીજી લોકતંત્રના સંદર્ભે જે વાત કરે છે એમાં આપણને સૌથી પહેલું અને મહત્વનું જે પાસું જોવા મળે છે એ છે ગ્રામ સ્વરાજનું, સ્થાનિક શાસનનું. તેઓ માનતા હતા કે ભાઈ જે સાચું લોકતંત્ર છે એ ગામડાથી શરૂ થાય છે, અને એટલા જ માટે દરેક ગામ જે છે એ સ્વતંત્ર અને આર્થિક રીતે સ્વનિર્ભર બને એ ખૂબ જરૂરી છે. અને એમના રચનાત્મક કાર્યોમાં પણ આપણને એ ઝાંખી જોવા મળે છે. ગામ જે છે બેઠા થાય એ માટે એમને જે છે રચનાત્મક કાર્યોની અંદર આ બધા મુદ્દાઓ મૂક્યા છે. અને જેટલું બને એટલું શ્રમ જે છે એ શ્રમ સ્થાનિક સ્તરે જે છે ઊભું થાય અને અર્થ ઉપાર્જનની પ્રવૃત્તિઓ સ્થાનિક સ્તરે લોકોને મળતી થાય એ ખૂબ મહત્વની છે. એ બાબતોને એમને પીઠબળ આપેલું છે. બીજું જે મહત્વની બાબત લોકતંત્રના સંદર્ભમાં આપણને જોવા મળે છે એ છે નૈતિકતા પર એમને જે છે કે ખૂબ ભાર મૂક્યો છે. જે શાસન વ્યવસ્થા છે એમાં તે જળવાય એ જરૂરી છે. એટલે કે જે શક્તિ છે, જે પાવર છે, એ પાવર હિંસાના બળે, એ સત્તા જે છે હિંસાના બળે ન મળે એ ખૂબ જરૂરી છે. એમાં અહિંસાનો અભિગમ એમને આપ્યો છે, અને એમને હંમેશા હિંસાનો વિરોધ પણ કર્યો છે. અહિંસા અને સહયોગથી સમાજમાં પરિવર્તન આવે એ રીતે શાસન વ્યવસ્થાઓ ગોઠવાય એ ખૂબ જરૂરી છે. એ વાત એમને લોકતંત્રના સંદર્ભમાં મૂકી છે. વ્યક્તિની મહત્તા પર એમને ભાર મૂક્યો છે, કારણ કે વ્યક્તિનો વિકાસ અને સ્વતંત્રતા એ લોકતંત્રની આત્મા છે તેવું તેઓ માનતા. અને કોઈ પણ શાસન વ્યવસ્થામાં વ્યક્તિના હિત અને સુખ જે છે એ ખૂબ મહત્વના છે. એ બાબત ઉપર એમને ભાર મૂક્યો છે. અહીંયા એમને ખૂબ જે મહત્વની વાત કહી છે એ છે સમાનતાના સંદર્ભમાં. એટલે કે જે સંપત્તિની વહેંચણી છે એ વહેંચણીના સંદર્ભમાં પણ જો અસમાનતા છે તો સમાજ વ્યવસ્થા ખોરવાય છે. આ બાબત જે છે એઓ હંમેશા કહેતા, અને એ જ માટે જે છે કે સમાન સ્તરે જે છે કે દરેક વ્યક્તિ જે છે વ્યક્તિને તક મળે વિકાસ માટેની એ ખૂબ જરૂરી છે. એ સંદર્ભે એમના કાર્યો જે છે એ કાર્યો એમને કર્યા છે. એટલે કે કોઈ એક વર્ગ નહીં પણ તમામ વર્ગોનું કલ્યાણ થાય તે પ્રકારની લોકતંત્રની વ્યવસ્થા જે છે એ જળવાય એ ખૂબ જરૂરી છે. એ સંદર્ભમાં એમને પોતાના વિચારો અહીંયા મૂક્યા છે. એટલે કે ગાંધી એમ કહેતા હતા કે લોકતંત્ર એ લોકોની સત્તા અને નૈતિકતા પર આધારિત શાસન વ્યવસ્થા છે. એમની દ્રષ્ટિએ સાચું લોકતંત્ર એ માત્ર મતદાનની પદ્ધતિ નથી, પરંતુ દરેક વ્યક્તિને વિકસવા માટે સમાન અવકાશ, સ્વતંત્રતા અને અધિકાર મળે એ જ સાચું લોકતંત્ર છે તેવું તેઓ માનતા હતા. આમ અર્થતંત્ર સંદર્ભે, સમાજવાદ સંદર્ભે, માનવતાવાદ સંદર્ભે, લોકતંત્ર સંદર્ભે ગાંધીજીએ જે વિચારો આપ્યા છે આપણને, એ વિચારોના સંદર્ભમાં સમાજ કાર્ય જે છે, સમાજ કાર્યની પ્રેક્ટિસ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે વૈશ્વિક સ્તરે પણ જે પણ કંઈ વિચારધારાઓ છે એ કલ્યાણવાદનો અભિગમ હોય, એ ઉદારમતવાદી અભિગમ હોય, એ બધા અભિગમોના સંદર્ભમાં જ્યારે આપણે સમજીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આ વિચારધારાઓ જે છે એ વિચારધારાઓ લોક કલ્યાણના સંદર્ભે, માનવહિતના સંદર્ભે, સમાનતાના સંદર્ભે કેવી રીતે કાર્ય કરે છે, જેથી કરીને સમાજની વ્યવસ્થા જે છે જળવાય છે અને લોકો જે છે એ ન્યાયિક પ્રક્રિયા થકી સમાજ વ્યવસ્થાની અંદર પોતાની ભૂમિકા ભજવે એ જરૂરી છે. તો એ સંદર્ભે આ જે વિચારો છે એ વિચારોને આપણે સમજીએ, એને આપણી પ્રેક્ટિસની અંદર મૂકવાનો પ્રયત્ન કરીએ એ ખૂબ જરૂરી છે. આશા છે કે આ વિષય ઉપર તમારી એક પ્રાથમિક સમજ પ્રાપ્ત ઊભી થઈ હશે. આ વિષય ઉપર વધુ ઊંડાણથી સમજ ઊભી થાય તે માટે મેં અહીંયા કેટલાક ઉપયોગી પુસ્તકોની યાદી મૂકી છે. આ પુસ્તકો વાંચશો જેથી કરીને આ વિષય પ્રત્યે વધુ એક સમજ તમારી જે છે ઊંડાણપૂર્વકની ઊભી થઈ શકે. ફરી મળીશું બીજા વિષય સાથે નવા વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી રજા આપશો. આભાર. स्वाध्यायः